સુવિધા નહીં તો વોટ નહીં. ધોરાજી પંથકના ખેડૂતોએ ચૂંટણી પહેલા સરકાર સામે બાણ ચડાવી છે. રાજકોટના ધોરાજી પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ વખતે માહોલ કંઈક અલગ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવા વચ્ચે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકાર ખોટા મોટા બડિંગા ફૂકી રહી છે કે અમે 2022 ની અંદર ખેડૂતની આવક બમણી કરશું. એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી. ખેડૂત અટાણે દુખી છે. ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી. એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી નથી મળતી. એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પોષણક્ષમ ભાવ નથી મળતા. સરકારને જો કાયદેસર ખેડૂતનું હિત જાળવવું હોય તો જેટલા વીઘાની અંદર ઉત્પાદન થયું એટલું પૂરેપૂરું એને ખેતીની પેદાશ લેવી પડે તો ખેડૂતનો અસંતોષ ન થાય. ભાવનો બહુ પ્રશ્ન છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે કોઈ પણ દેશની અંદર ખેડૂતો એની જણસી વાવતા હોય તો તાત્કાલિક ઉત્પાદન થાય ત્યારે સરકાર નિર્ણય લેતી હોય તો બીજા દેશની અંદર માલ મોકલે. ભારતની અંદર તો માલ પૂરો થઈ જાય પછી નિર્ણય લે. આજે યુદ્ધને અમુક હાલતો હોય તો દેશમાં માલ થયો